જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ 9માં ઇંગ્લિશમાં યુનિટ 3 મોહન વીણા. હવે કોઈ પણ બાબત જે છે એ આપણે શીખતા હોય તો શા માટે શીખીએ એ ખાસ જે છે એ આપણે જોવું જે છે હિતાવહ છે. વિદ્યાર્થી મિત્રો, તો મોહન વીણા નામનું ચેપ્ટર તમારા સિલેબસમાં શા માટે મૂક્યું છે? તો એક ડિટર્મિનેશન, એક કૃત નિશ્ચય કે તમારે આગળ વધવું છે, એનો તમે કૃત નિશ્ચય કરો તો ગમે એટલી મહેનત પડે તો પણ તમે જે છે એ નિશ્ચય તમારો ન છોડો, મહેનત કરીને તમે આગળ વધો તો જરૂર તમે સફળ થાવ. એક દિવસ દુનિયા જે છે અને સફળતા જે છે એ તમારા કદમોમાં હોય. એ બતાવવા માટે અહીંયા મોહન વીણા નામનું ચેપ્ટર જે છે એ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, મોહન વીણા નામનું ચેપ્ટર જે છે એ આપણે આગળ એક ઉદાહરણ દ્વારા શીખીએ. તમે બધાય ફેમસ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને ઓળખતા જ હશો અને એમના જે મૂવી આવ્યું હતું MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી, એ પણ તમે જોયું હશે. એમાં વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે એમણે ટિકિટ કલેક્ટરી હતા, ટિકિટ ચેકર હતા, એ પોતે ટિકિટ બધાની ભેગા કરતા હતા. ગવર્મેન્ટ જોબ હતી છતાં પણ એમને એમના પિતાશ્રીને કીધું કે મારે જે છે એ ક્રિકેટમાં આગળ વધવું છે, મારે કુદરતી મારામાં ટેલેન્ટ છે. તો એમણે અથાગ પ્રયત્ન કરી, ઘણા બધા સંઘર્ષ કરી અને પોતે જે છે અત્યારે એવા મુકામે છે કે એમણે આપણને 2 વિશ્વકપ, એક T20નો અને બાકી 50-50નો વન ડે ક્રિકેટનો, એ રીતના આપણને જે છે એમણે 2 વિશ્વકપ જીતાડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી પણ જે છે એ સાહસની છે કે ભાઈ મોહન જે છે એના ઘરમાં બધા મ્યુઝિશિયન હતા, સંગીતકાર હતા. તો એમણે જે છે એને સિતાર વગાડવાનું, વાયોલિન વગાડવાનું કીધું, પણ મોહને કીધું કે નહીં, મારે તો વીણામાં જ આગળ વધવું છે. અને મોહને ત્યાર પછી પંડિત વિશ્વનાથન મોહન ભટ્ટ, એમનું આખું નામ છે જે તમારા ચેપ્ટરમાં લાસ્ટમાં આવશે. ત્યાર પછી એમણે જે છે એ પોતે સિતારમાં અને વાયોલિનમાં આગળ ન વધતા પોતાની મનની જે ડિટર્મિનેશન હતી, જે કૃત નિશ્ચય હતું, એમાં એ પોતે આગળ વધ્યા અને મોહન વીણા નામનું સરસ મજાનું એક ભારતીય વાજિંદ્ર બનાવ્યું, જે ભારતીય શાસ્ત્રીય સંગીત પણ વગાડે છે અને એની સાથે સાથે જે છે એ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું સંગીત પણ વગાડે છે. જોઈએ આપણે યુનિટ 3 મોહન વીણા જોઈએ. એમાં તમારી ટેક્સ્ટબુકમાં જોતા જજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સાઈડમાં જે છે PDF ફાઇલમાં ચાલતું પણ રહેશે, એમાં જોવું હોય તો પણ વાંધો નથી. જુઓ, એમાં મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન્સનો મિનિંગ થાય સંગીતકારો, કે મોહન જે છે એ સંગીતકારોના કુટુંબમાં એનો જન્મ થયો હતો. પહેલેથી જ એમના પપ્પા અને એ બધા જે છે એ સંગીતકારો હતા, એટલે સંગીત એના લોહીમાં તો એમ કહો તો પણ ચાલે. એ લાઈન પણ આગળ આવશે. જુઓ, મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. બ્લડ એટલે કે લોહી, એમના લોહીમાં જ મ્યુઝિક હોય એવું લાગી રહ્યું હતું. કે ભાઈ કોઈ વેપારી છે, એ વેપારીના ઘરે દીકરોનો જન્મ થાય અને નાનો હોય, દુકાને બેસાડ્યો હોય અને વેપાર કરતો હોય, તો એના પિતાશ્રી શું કહે કે ભાઈ આના તો લોહીમાં વેપાર છે, બરાબર ને? એટલે કે આના તો જે છે એ લોહીમાં મ્યુઝિક હતું. તો જોઈએ આપણે આગળ. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, એટલે કે સંગીતકારો જે છે એ સંગીતકારોની સાથે એમનો જે છે ઉછેર થયો હતો. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, એના પિતા અને બીજા કુટુંબના જે સભ્યો હતા કે જેમનો ઉછેર પણ મ્યુઝિશિયન ફેમિલીમાં, મ્યુઝિશિયન સંગીતકાર સાથે થયો હતો, એમ મોહન પણ પોતે હવે ધીમે ધીમે સંગીત શીખતો શીખતો મોટો થતો હતો. હી વોઝ ઇનિશિયલી, જો વિદ્યાર્થી મિત્રો, ઇનિશિયલીનો મિનિંગ થાય શરૂઆતમાં. શરૂઆતમાં ટ્રેન્ડ એટલે કે એને તાલીમ આપવામાં આવી હતી ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે કે ગળેથી ગવાય, જે પણ કંઠથી આપણે ગાતા હોય, બોલતા હોય, બરાબર, કોઈ પણ રાગ છે તો એને વોકલ મ્યુઝિક તરીકે ઓળખવામાં આવે. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી એમણે વાયોલિન વગાડવાનું શીખ્યું. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે એની ઉંમર 10 વર્ષની હતી, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. પછી એમને સિતાર જે છે એ ગમ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ, કે સિતારમાં પણ એમણે તાલીમ લીધી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, 3 વર્ષ
માટે એમણે એ વગાડ્યું. પ્લેઇડ છે, ટ્રેન્ડ છે, આ બધા સાદા ભૂતકાળના જે છે એ રૂપ છે, સાદો ભૂતકાળનો અહીંયા ઉપયોગ થયો છે. જર્મન લેડી એટલે કે જર્મન પ્રદેશની જે લેડીઝ છે એ કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એમના પિતાશ્રી પાસેથી જર્મનીના એક લેડીઝ હતા, એમને સંગીત શીખવું હતું એટલે એ એમની પાસે આવ્યા અને ત્યાં ને ત્યાં રહ્યા. જેટલા સમય માટે એને સંગીત શીખવાનું હતું એટલા સમય ત્યાં રહ્યા. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, કે એના જીવનમાં પછી ગિટાર જે છે એ ગિટાર એન્ટર થયું, એટલે કે ગિટાર વગાડવાનો શોખ એને ત્યાંથી ઉત્પન્ન થયો. He began his experiment with that beautiful instrument. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો, બ્યુટીફુલ એટલે સુંદર, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન. તો આ જે ગિટાર છે એ ગિટાર ની સાથે ઘણા બધા પ્રયોગો કરી અને ગિટાર એમણે વગાડવાનું શરૂ કર્યું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, કે મારા જીવનમાં કોઈ પણ હવે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ નથી, મારે હવે ગિટાર જ વગાડવું છે એવું મોહન કોઈને કહેતો નથી પણ મનમાં નક્કી કરે છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. સેડ મોહન હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને. મોહન જે છે એ પોતાની જાતને કહે છે. આ આપણા પ્રોનાઉનના ટેબલમાં ચોથી લાઈન, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ, સંબંધક સર્વનામ. હિમસેલ્ફ જે છે એ વિદ્યાર્થી મિત્રો સંબંધક સર્વનામ તરીકે ઓળખાય છે. તો જોઈએ આપણે, ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટારે એનો બધો સમય જે છે એ લઈ લીધો. ગિટાર ધ હોલ ડે ગિટાર. હવે આપણે કંઈ પણ નવું કરવા જઈએ અને ટીકા કરવાવાળા ઘણા હોય, તો એના ફેમિલી મેમ્બરમાંથી જેની ઘણા બધા ટીકા કરતા કે હું આખો દિવસ ગિટાર વગાડ થયો છો, સિતાર વગાડ, વાયોલિન વગાડ, તારા ભાઈ બહેન છે એની સાથે કોમ્પિટિશન કર. એટલે કોઈ નવું શીખતા હોય તો એને ટોકવાવાળા જાજા હોય, એ પ્રમાણે એના ફેમિલીમાંય હતું. પણ તમે કરી બતાવો ત્યારે એ બધાનું મોઢું બંધ થઈ જાય છે. જોઈએ આપણે, Ours is a family where sitar, vocals and classical violin are practiced. કે ભાઈ આપણું કુટુંબ જે છે એવું છે કે જેમાં સિતાર છે, વાયોલિન છે, શાસ્ત્રીય સંગીત છે, આવું બધું ટૂંકમાં વગાડવામાં આવે છે. જુઓ એમાં આર પ્રેક્ટિસ્ડ, એટલે પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો થાય, પણ આર પ્રેક્ટિસ્ડ, આર પ્રેક્ટિસ એટલે કે ટુ બી વત્તા ભૂતકૃદંત. આર છે ટુ બીનું રૂપ છે, ઓકે. તો ટુ બી વત્તા ભૂતકૃદંત, ટુ બી વત્તા ભૂતકૃદંત હોય પેસિવ વોઇસમાં. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે પેસિવ વોઇસ તમારા માટે નવો ટોપિક છે, આગળ જતા તમે શીખશો, પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે બાય લગાડીને કરતા હોય પાછળ, કર્મ વિભક્તિ હોય કરતાની બાય લગાડીને પાછળ, તો જ પેસિવ વોઇસ હોય એવું જરૂરી નથી. પેસિવ વોઇસ ઓળખવા માટે બીવાય બાયની નહીં, પણ ટુ બી વત્તા ભૂતકૃદંતની જરૂર છે. એટલે આર પ્રેક્ટિસ્ડ જે છે એ પેસિવ વોઇસ છે, ઓકે. જોઈએ આપણે આગળ. The guitar does not have the effect which our instrument do. Our instrument એટલે આપણા જે સંગીતના વાજિંદ્રો છે ને એમાં જે પ્રમાણની ઇફેક્ટ એટલે કે અસર છે ને એ ગિટાર આપી શકતું નથી. મોર ઓવર એટલે કે વધારામાં, ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, કે એ ભારતનું વાજિંદ્ર નથી. એ વાજિંદ્ર છે વેસ્ટર્ન કલ્ચરનું, એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું એ વાજિંદ્ર છે, ભારતનું નથી. said one of the family member. એમના કુટુંબના એક સભ્યએ કહ્યું. Do you know your father does not approve your love for the guitar? કે શું તને ખ્યાલ છે તારા ફાધર છે, તારા પપ્પા છે, એ પણ ગિટાર માટેનો તારો પ્રેમ જે છે, તારો જે ચાહના છે ગિટારની એ એક્સેપ્ટ કરશે નહીં. said his auntie, એમના આંટીએ કહ્યું. but his mother came to help him. પણ એમના માતા જે છે એ છેલ્લે એમની મદદ માટે આવ્યા. આપણા કીધે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય, બરાબર, તો આપણે પિતાશ્રીની જગ્યાએ પહેલાં માતાશ્રીને વધારે કહીએ, કારણ કે માતાશ્રી પાસે આપણું જે છે એ ભૂલ છુપાઈ જતી હોય છે. જ્યારે પિતાશ્રી છે એ લાકડી લઈ, હા થઈ ગયું ને, કીધું તું આપણે. એટલે આપણે કોઈ પણ ભૂલ થાય તો છુપાવવા માટે જતા હોય મમ્મી પાસે, અને એના માતા છે એ જે છે એની મદદ માટે આવ્યા છે. જુઓ એને શું કહે છે એના મદદ માટે, એને કેવો સપોર્ટ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એવું એમણે કીધું કે એમની જે હૃદયની ઈચ્છા હોય એ હૃદયની ઈચ્છા એને અનુસરવા દો.
સી ડિક્લેર એટલે કે જાહેર કરવું, કહેવું કે ભાઈ કોઈ બધા એના ઉપર ટીકા કરતા હોય છે, બધા એને કાંઈક ને કાંઈક કહેતા હોય છે, એનો જે જુસ્સો છે એ જુસ્સો તોડતા હોય છે, ત્યારે એના માતા જે છે એ માતા આગળ આવીને એને એમ કહે છે કે તું તારા મનની ઈચ્છા હોય એ પ્રમાણે જે વાજિંદ્ર વગાડવું હોય તું તારે વગાડ. ત્યાર પછી જોઈએ આપણે, ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી ધીમે ધીમે તો એના પિતા જે છે એ પણ એને સહયોગ આપવા માંડે છે. હી વોઝ ઓવરજોઈડ એટલે કે અતિશય આનંદ થઈ જવો. આ જોઈ કે એના પપ્પા એને સપોર્ટ આપે છે એ જોઈ અને એને અતિશય આનંદ થાય છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાઈનો મિનિંગ થાય ફેરફાર કરવો, કે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ પશ્ચિમી સંસ્કૃતિનું જે વાજિંદ્ર છે એ પશ્ચિમી સંસ્કૃતિનું વાજિંદ્ર જે છે એનો ફેરફાર કરવો. ફેરફાર એવો કરવો કે એમાંથી પશ્ચિમી સંસ્કૃતિનું સંગીત વાગે અને ભારતીય શાસ્ત્રીય સંગીત વાગે. બે વસ્તુ એકમાં આવી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આવો જે છે એ ફેરફાર મોહનને કરવો હતો, એવી એની મનની ઈચ્છા હતી. જોઈએ આગળ. He tried to make it suitable for playing pure Indian classical music. Pure Indian classical music એનો મિનિંગ થશે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત. કે ભલે એમાંથી પશ્ચિમી સંસ્કૃતિનું જે છે એ સંગીત વાગે તો વાગે, કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, પણ આપણે એને એવું બનાવવું છે કે એમાં પશ્ચિમી સંસ્કૃતિની સાથે સાથે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત પણ વાગવું જોઈએ. જોઈએ આગળ એ કેવી રીતના કરશે હવે. He spent 2 more years with guitar only. એટલે કે એમણે પછી ગિટારમાં 2 વર્ષ જે છે એ વધારે વિતાવી દીધા. One evening there was a gathering of close family friends. ગેધરિંગ એટલે એક નાનકડી સભા, મીટિંગ, બધા ભેગા થતા હોય કે કુટુંબના સગા સંબંધીઓ છે, મિત્રો છે, જે કુટુંબની બહુ નજીક હોય એની એક સભા યોજાણી, સભા ભરાણી, કે એમાં બધે પોતપોતાની જે કલા છે એ કલા પ્રદર્શિત કરે. તો જોઈએ આપણે આગળ. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ એટલે કે આ નાનકડી જે સભામાં મોહન્સ બ્રધર એટલે કે એના ભાઈઓ, સિસ્ટર્સ એટલે કે એની બેન, એન્ડ નેપ્યુસ એટલે કે એના કઝિન જે ભાઈ બેન હોય, ભત્રીજાઓ હોય, એ બધા, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કાઉન્સમાં એમ લખ્યું છે કે એ બધા પણ પોતે કેવા છે, આર્ટિસ્ટ છે, કલાકાર છે બધા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે એના ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીતના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સાધનો હોય, એમાં એ સંગીત વગાડે છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન એટલે વખાણ કરવા, પ્રેઝ, વખાણ, કે બધાના બહુ વખાણ થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનને પણ એવી ઈચ્છા થઈ કે આપણે પણ ગિટાર વગાડીને આ બધાને સંભળાવવું છે અને આ લોકો મારી પણ જે છે એ વખાણ કરે, મારા પણ વખાણ કરે, એવી એમની ઈચ્છા હતી. તો જોઈએ આપણે. He played on guitar. એમણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે કે એના ગિટાર વગાડ્યા પછી, અ રિલેટિવ said, રિલેટિવ એટલે કે સંબંધી, એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તે ભલે 2 વર્ષ આની સાથે ગાડી દીધા, પણ હજી આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે સાધન છે એ તારા માટે નવું કહેવાય. આના માટે તારે જે છે એ નીડ ટુ વર્ક એટલે કે વધારેમાં વધારે તારે આમાં મહેનત કરવી પડશે, કામ કરવું પડશે. વન ઓફ ધ રિલેટિવ સાઇડ, હજી એક સગા સંબંધીએ કહ્યું કે ભાઈ આમાં જો એક વસ્તુ એવી હોય કે તમે ભૂલ કરો તો બધા કેવા આવે, પણ તમે સારું કાર્ય કરો તો એ કોઈને ધ્યાનમાં પણ ન હોય. 100 તમારા સારા કામ હોય અને એક નાનકડી ભૂલ હોય તો તમારી ભૂલ દેખાશે. તો જોઈએ આમાં શું એના બીજા સંબંધીએ કહ્યું. ઇફ ઇટ વેર સિતાર, કે જો એ સિતાર હોત તો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે હી સી ઇટમાં વોઝ વાપરો છો, આમાં વેર લખ્યું છે. શા માટે? હજી એકવાર મારો પ્રશ્ન ન સમજાણો હોય તો કહું કે તમે હી સી ઇટમાં વોઝ વાપરો છો, આમાં વેર લખ્યું છે. શા માટે? તો કે ગ્રામરમાં એવો રૂલ્સ છે કે તમે કોઈ કલ્પના કરતા હોય કે આમ થાય તો, તેમ થાય તો એના માટે કોઈ પણ જે છે એ સર્વનામ હોય એની સાથે વેર આવશે. ઇફ આઈ વેર એન એપલ, જો હું સફરજન હોઉં તો, બરાબર. ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો, ભાઈ નથી બનવાના પણ આ તો જસ્ટ મજાક માટે. એટલે ઇફ ઇટ
વેર ધ સિતાર, જો એ સિતાર હોત તો તે સિતાર વગાડ્યું હોત તો, ગિટારની જગ્યાએ સિતાર વગાડ્યું હોત તો, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તારા ભાઈ અથવા બેન સાથે તે સ્પર્ધા કરી હોત, સ્પર્ધામાં કદાચ તું જીતી ગયો હોત અને તારા વખાણી થત. ઓકે, ત્યાર પછી યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. હેવ ઓલરેડી સ્પેન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, ઓલરેડી, એવર, જસ્ટ નાવ, આ બધા શબ્દ આપણને પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે કે ભાઈ તે 2 વર્ષ જે છે એ આના પર તે વિતાવી દીધા અને હજી તને ધારી સફળતા તો મળી નથી. તો જોઈએ આપણે, યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ હજી આમાં જે છે એ તારે સુધારો કરવાની જરૂરિયાત છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એના પરફોર્મન્સ પછી હજી કોઈક રિલેટિવ, હજી કોઈક સગા સંબંધીએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ લાઈક ફ્લોઈંગ સ્ટ્રીમ, સિતારનો અવાજ છે એ તારા ભાઈ બહેન જે સિતાર વગાડે છે એ સિતારનો અવાજ જે છે અમને વહેતો ઝરણા જેવો મીઠો લાગે છે. આપણે ક્યાંય પણ ફરવા ગયા હોય જંગલોમાં આ તે, તો આપણે ઝરણાઓ જોતા હોય, એ ઝરણાનો અવાજ કેવો મધુર હોય, તો ઝરણાનો અવાજ જેવો મધુર હોય એવા તારા ભાઈ બહેન સિતાર વગાડે છે તો એમાંથી અમને એવો મધુર અવાજ આવે છે, પણ તું વગાડ છો એમાંથી એટલું બધું જે છે એ સક્સેસ જાતું નથી. તો જોઈએ આપણે, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, ડેપ્થ એટલે કે ઊંડાણ, તારા ઇન્સ્ટ્રુમેન્ટ છે, તારું આ જે સાધન છે ગિટાર છે એમાં એટલું બધું ઊંડાણપૂર્વકનું જે છે એ અવાજ આવતો નથી. યેટ અનધર સાઈડ, હજુ પણ એક વ્યક્તિ કહે છે, યેટ એટલે છતાં પણ ને હજુ સુધી, બરાબર, એટલે હવે જે છે એ છતાં પણ એક વ્યક્તિ કહે છે, યોર બ્રધર પ્લેસ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એના સુર અને તાલ બહુ સુંદર છે. યુ હેડ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આ જે સંગીતનું વાજિંત્ર છે એના સાથે તું શું કરી રહ્યો છો, એટલે કે એનું કહેવું એવું છે કે તું ભાઈ ગિટાર મૂકી દે, બરાબર, સિતાર અને વાયોલિન જે છે એ વગાડ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, મોહન જે છે આને કારણે ડિપ્રેશનમાં આવી ગયો, નિરાશામાં આવી ગયો અને આખી રાતે બિચારો રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સંગીતના વાજિંદ્રને એણે 2 વર્ષ જે છે એ આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હૃદયથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે જ બન્યો છું, એવું મોહન જે છે એ મોહન વિચારતો હતો. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ, એણે વિચાર્યું કે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણે વગાડવું નથી, ભલે ગમે એટલી મહેનત પડે તો પણ આપણે ગિટારમાં જે છે એ આગળ વધવું છે. ત્યાર પછી હવે એની આગળની જર્ની જોઈએ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, બીકમ માય ફેસ એટલે મારો ચહેરો આગળ લઈ આવવો, મને પ્રખ્યાત કરવો, કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ સંગીતનું જે વાજિંદ્ર છે એ મારો ચહેરો જે છે એ વિશ્વ તરફ લઈ આવશે અને મને જે છે એ પ્રખ્યાત કરશે. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું આ વાજિંદ્રને બહુ મોટું, અતિશય મોટું બનાવી દઈશ કે મારું નામ આખી દુનિયામાં જે છે એ વખણાશે. હી વોઝ ડિટરમિન્ડ, તેણે એ સમયે નિશ્ચય કરી લીધો. વળી પાછું વિદ્યાર્થી મિત્રો આવ્યું વોઝ ડિટરમિન્ડ, ટુ બીનું રૂપ વત્તા ભૂતકૃદંત, એટલે આ પણ છે પેસિવ વોઇસ. તો જોઈએ આપણે, ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ, કે આ અનુભવ એને ત્યારે થયો જ્યારે મોહન માત્ર 16 વર્ષની ઉંમરનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, કે એ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે કે એનું જીવન આખો બદલાવી દે એવો હતો. આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર જોતા હોય, ક્રિકેટ જોતા હોય તો એ કહેતા હોય ને કે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ છે, આને કારણે જે છે એ ક્રિકેટ આખું ફરી ગયું. અને હમણાં આપણે વિશ્વકપનું જ ઉદાહરણ લઈએ, વર્લ્ડ કપનું જ ઉદાહરણ લઈએ તો તમે બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ધોની રન આઉટ થયો, એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે આપણે સેમિફાઇનલથી નીકળી ગયા, બરાબર ને. તો આ એના જીવનનો શું છે, ટર્નિંગ પોઈન્ટ છે, ત્યાંથી આખું એનું જીવન જે છે એ બદલાઈ ગયું. જોઈએ આપણે,
મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. પહેલાં એ 5-6 કલાક પોતે જે છે એ રિયાઝ કરતો, એટલે કે મહાવરો કરતો, પ્રેક્ટિસ કરતો. એની જગ્યાએ હવે એને ડબલ કરી નાખ્યું, એટલે કે હવે દિવસની 10-10 કલાક જે છે એ ગિટાર વગાડવામાં પોતે પ્રેક્ટિસ કરે છે. અને પોતે જે છે એ નવા રસ્તાઓ ગોતે છે કે આમાંથી શુદ્ધ શાસ્ત્રીય સંગીત કઈ રીતના વાગશે. He also studied other aspect of the guitar. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, એસ્પેક્ટ એટલે કે પાસાઓ. એણે બીજા પણ પાસાઓ, જે ગિટાર છે એ ગિટારના બીજા પાસાઓનો પણ એમણે અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. હવે આમાં છે વિદ્યાર્થી મિત્રો એક શબ્દ ઇન્કોર્પોરેટ. ઇન્કોર્પોરેટ એટલે કે દાખલ કરવું, કે એમાં દરેક ઇન્સ્ટ્રુમેન્ટ છે, દરેક સાધન છે, એનો અવાજ જે છે એ વાગવો જોઈએ, એવું એમણે નક્કી કર્યું. He wanted to invent something. ઇન્વેન્ટ એટલે ગોતવું, શોધવું, કે ભાઈ અમુક એવી વસ્તુ એ જે છે એ શોધી રહ્યો હતો, which gave the sound and tune of western guitar but could be played like Indian વીણા. કે વેસ્ટર્ન ગિટાર જ, પશ્ચિમી સંસ્કૃતિનું ગિટાર જ, પણ ભારતીય વીણા તરીકે પણ એને વગાડી શકાય. Not only the sound that my instrument produces is important. મોહન એમ કહે છે કે મારા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી, એટલે કે સાધનમાંથી જે અવાજ નીકળશે એ જ મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. વિઝન એટલે કે દ્રષ્ટિકોણ, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, પણ એ મારો દ્રષ્ટિકોણ પણ વ્યક્ત કરશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે મારે આ સાધનથી શું દર્શાવવું છે એ પણ એ કહેશે, એ પણ મારા સંગીત સાંભળીને લોકો સમજી જશે. He said to himself and finally, એણે ફરીથી પોતાની જાતને કીધું અને અંતે, with untiring efforts. અનટાયરિંગ એફર્ટ્સ એનો મિનિંગ થાય અથાગ પ્રયત્ન. આપણે ન કહેતા હોય બહુ મહેનત કરી, અથાગ પ્રયત્ન. અથાગ પ્રયત્ન એટલે કે થાકનો અનુભવ જ નહીં, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી આગળ હાયલું જ જવાનું. થાકી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું એવું વિચારવાનું જ નહીં. એને કહેવાય અનટાયરિંગ એફર્ટ્સ. એટલે કે અથાગ પ્રયત્નના અંતે, છેલ્લે, એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ એન્ડ રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. કે અલગ અલગ પ્રકારના રાગ જે છે એ રાગ સમજી અને છેલ્લે એણે મોહન વીણા જે છે નામનું સાધન, પોતાના નામનું સાધન જે છે એ એણે ઉત્પન્ન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. મેં તમને કીધું હતું એ પ્રમાણે એનું આખું નામ છે વિશ્વનાથન મોહન ભટ્ટ. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, એક પ્રકારનો એવોર્ડ આવે છે, એમના પણ એ વિજેતા છે. હવે એ એવોર્ડ લેતા એણે એક વાક્ય કીધું હતું, એ બહુ સરસ છે, સાંભળો વિદ્યાર્થી મિત્રો. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. કે મેં માત્ર મારું હૃદય છે, હૃદયે જે મને કીધું, મારી જે ઈચ્છા હતી એ ઈચ્છાને હું અનુસર્યો અને મહેનત કરી, એને પરિણામે હું અહીંયા છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં અવોર્ડ સેરેમની એની હતી ત્યારે એમણે આ વાક્ય કહેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે આ ચેપ્ટર આપણને એ દર્શાવે છે કે આપણે મનમાં ભલે બધા વિદ્યાર્થીઓની આવડત છે, સ્કિલ છે એ અલગ અલગ હોય. બધા વિદ્યાર્થીઓ ભણવામાં ન હોય, અમુક રમતગમતમાં હોય, અમુક સંગીતમાં હોય, અમુક ભણવામાં હોય. તો જેમાં તમારો ઇન્ટરેસ્ટ હોય, જે તમારી સ્કિલ હોય, જે તમારી આવડત હોય, એની એક ડિટર્મિનેશન કરો, એ વસ્તુ નક્કી કરો, કૃત નિશ્ચય કરો કે મારે આ સ્થાન સુધી પહોંચવું છે અને એના માટે મહેનત કરો, તો સફળતા પર તમારા કદમોમાં હશે ને લોકો તમારી પાછળ હશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.